ક્યારેય વિચાર્યું છે કે જો આપણે એક જ જગ્યાએ ઊભા રહેવું પડે અને ખાવાનું પણ શોધવાનું હોય તો શું થાય? સારું, વનસ્પતિઓ દરરોજ આ જ પરિસ્થિતિનો સામનો કરે છે અને તેનો ઉકેલ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો સવાલ એ છે કે વનસ્પતિઓ ખાય છે શું અને પોતાનો ખોરાક બનાવે છે કેવી રીતે? આ પ્રશ્ન જેટલો સરળ લાગે છે એનો જવાબ એટલો જ ઊંડો અને અદ્ભુત છે. ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. મોટાભાગની વનસ્પતિઓ પાસે એક ગજબનો સુપર પાવર છે. એ સૂર્યપ્રકાશને ખોરાકમાં ફેરવી શકે છે. હા, અને આ જાદુઈ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીએ છીએ. આ જુઓ, વનસ્પતિઓ સૂર્ય, પાણી અને હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનું ભોજન તૈયાર કરે છે. એમ સમજો કે દરેક પાંદડું એક નાનકડી સોલાર પાવર્ડ ફેક્ટરી છે. તો આ ફેક્ટરીની રેસિપી શું છે? એમાં 4 મુખ્ય વસ્તુઓ છે. પહેલું, ઊર્જા માટે સૂર્યપ્રકાશ. બીજું, હરિતદ્રવ્ય એટલે કે પાંદડાનો લીલો રંગ જે આ ઊર્જાને પકડે છે. ત્રીજું, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ. અને ચોથું, જમીનમાંથી મૂળ દ્વારા ખેંચેલું પાણી. પણ એક મિનિટ, વનસ્પતિઓ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે કેવી રીતે? શું એ શ્વાસ લે છે? એક રીતે તો હા. એમના પાંદડા પર એકદમ નાના છિદ્રો હોય છે જેને પર્ણરંધ્ર કહેવાય છે. એના દ્વારા જ હવા અંદર બહાર જાય છે. પણ શું બધે જ વનસ્પતિઓ આ જ નિયમ પાળે છે? ના, કેટલીક વનસ્પતિઓ તો સાવ અલગ જ રસ્તે ચાલે છે. ચાલો મળીએ વનસ્પતિ જગતના આ નિયમ તોડનારાઓને. જુઓ, કુદરતમાં ખોરાક મેળવવાના મુખ્ય 2 રસ્તા છે. એક સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે, રસોઈયા જેવા. અને બીજા પરાવલંબી એટલે કે જે ખોરાક માટે બીજા પર આધાર રાખે, જેમ કે આપણે બધા. વનસ્પતિ જગતમાં પણ આ બંને પ્રકાર જોવા મળે છે. આ છે અમરવેલ. આને વનસ્પતિ જગતનો ચોર કહી શકાય. કેમ? કારણ કે એ મહેનત કરીને ખોરાક નથી બનાવતી, પણ બીજા છોડ પર વીંટળાઈને એમાંથી સીધું જ પોષણ ચૂસી લે છે. અને પછી આવે છે પ્રકૃતિના સફાઈ કામદારો એટલે કે મૃતોપજીવી. આ મશરૂમ જેવા જીવો મૃત અને સડી ગયેલી વસ્તુઓ પર જીવે છે અને એને સાફ કરીને પોષક તત્વોને પાછા જમીનમાં ભેળવી દે છે. તો આપણે જોયા ખોરાક બનાવનારા, ચોરી કરનારા અને સફાઈ કરનારા. પણ હજી એક કેટેગરી બાકી છે જે સૌથી વધુ આશ્ચર્યજનક છે. શું તમે માનશો કે કેટલીક વનસ્પતિઓ શિકાર પણ કરે છે? હા, તમે બરાબર સાંભળ્યું, માંસાહારી વનસ્પતિઓ. આ જુઓ કળશપર્ણને. એ એકદમ ચાલાક શિકારી છે. એના પાનનો આકાર એક જગ જેવો હોય છે જેમાં એક મીઠો રસ હોય છે જે જીવજંતુઓને લલચાવે છે. જેવું કોઈ જીવડું અંદર જાય, એ ફસાઈ જાય છે અને છોડ એને પચાવી લે છે. આવું એ એટલા માટે કરે છે કારણ કે જે જમીનમાં એ ઉગે છે ત્યાં જરૂરી પોષક તત્વો, ખાસ કરીને નાઇટ્રોજન, નથી હોતા. તો ખોરાક મેળવવાના આટલા બધા રસ્તાઓ, પણ આ બધા પોષક તત્વો આવે છે ક્યાંથી? અને કુદરત આ સંતુલન કેવી રીતે જાળવી રાખે છે જેથી પુરવઠો ક્યારે ખતમ ન થાય? આનો જવાબ છે ટીમવર્ક, જેને વિજ્ઞાનની ભાષામાં સહજીવન કહેવાય છે. એટલે કે જ્યારે 2 અલગ અલગ જીવો એકબીજાને ટકી રહેવામાં મદદ કરવા માટે સાથે રહે. આના 2 જોરદાર ઉદાહરણો છે. એક છે લાઇકેન, જેમાં ફૂગ અને શેવાળ પાર્ટનરશિપમાં રહે છે. ફૂગ ઘર અને સુરક્ષા આપે છે અને શેવાળ પ્રકાશ સંશ્લેષણથી બંને માટે ખોરાક બનાવે છે. બીજું ઉદાહરણ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા કઠોળના મૂળમાં રહીને હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનને ફળદ્રુપ બનાવે છે અને બદલામાં છોડ પાસેથી ખોરાક અને આશરો મેળવે છે. તો પ્રકાશ સંશ્લેષણથી લઈને શિકાર અને ભાગીદારી સુધી વનસ્પતિઓનું જીવન ખરેખર અદ્ભુત અને જટિલ છે. આગલી વખતે જ્યારે કોઈ છોડને જુઓ ત્યારે યાદ રાખજો કે એ માત્ર એક લીલી વસ્તુ નથી, પણ એક આખું વિશ્વ છે જે આપણા ગ્રહને જીવંત રાખે છે. આ પોષણનું જટિલ ચક્ર જ પૃથ્વી પરના જીવનનો આધાર